સૌને મારા જય શ્રી કૃષ્ણ। અમાર નાનું એવું ગામ 7 ધોરણનું, એમાં સાહેબ આવ્યા નોકરી કરવા। તો કોઈ સાહેબ કે કોઈ માસ્તર કે, બે બાબા અને આવ્યા મારા મોટા બાપા મકાનમાં ભાડે રે। અમારે ઘેર બે હવા આવ્યા તો મારા બાએ પૂછ્યું કે તમે દૂધ ક્યાંથી લાવો છો? તાર કેમ ગામો ગામ રહેવું ને તેમ દૂધ ન લાવી, કેમ પાવડર નું દૂધ પાઈએ। અમારા બા કે અમારે ભેંસ ને ગા દૂધ ની છે પણ ગાય નું દૂધ લઈ જાય પાયસેર પાયસેર। તે કે હારું પાયસેર પાયસેર દૂધ લઈ જાય, પૈસા નહીં લેવાના પાયસેર દૂધ ના। એક દિવસ સાહેબ આવ્યા દૂધ લેવા। તે કે બેન તમારે ભણેલી છે? હું હતી 10-12 વર્ષની, ખબર પડે એમ તો મને બીધી। તાર કે ના રે ના કે અમારે કઈ ભણવા જાય ત્યાં ઘરનું કામ કોણ કરે? આ નાના નાના છોકરા કોણ રાખે? એટલે એને જ ભણાવી કે। તો કે એમ કરવાનું કે હું તે કે તો હાજે હાજે ભણાવું કે બેન ને કેજો ને સોડિયું ભેગ્યું કરે કે હારું। એટલે અમે બધાને પૂછ્યું એટલે એમ 10-12 બેનું સોડિયું ભેગ્યું થયું અને ફાનસ ના વારા 10 જણ હતી તે 10 જણ વારો આવે ફાનસ નો કેરોસીન પૂરીને ફોટો ઉઠીને લઈ જવાનો અને મહિને 1 રૂપિયો અમારે દેવાનો। તે માસ્તર અમને શીખવાડે રોજ સાંજે 1 કલાક જવાનું। તે એમાં કક્કોન બારકડી તો ભજન કીર્તન તો મને પહેલે લગ્ન કીર્તન નો બહુ શોખ હતો એટલે હું એક દિન શીખી ગઈ, પણ લખતા ન આવડે મને, લખવામાં બહુ મારે આપદા પડી પણ શીખી ગઈ। એમાં પછી કક્કોન બારકડી પાકા થઈ ગયા પછી અમને શબ્દ શીખવાડે 3 અક્ષરના કે મગન સગન સૈતરી એવું। એમાં સ મને ન આવડે એટલે મારું ખોટું પાડે હું બધા લખે ને હું બેસી રહું અને હજી મને નડે છે, હજી મને સમા ખબર નથી પડતી તો હું એક ચકલીનો સ બધાયમાં વાપરું। એટલે બેનું બધું ભણવા જાયજો પણ ભૂલ ન કરતા, નકર મારી જેમ ઠેઠો ઠેઠ ઊંજી નડશે। હજી મને નથી સમા ખબર પડતી, એક તો ભણતર હતું નહીં અને રાતે રાતે ભણ્યા એમાં કઈ આવડતું નહીં, પણ એમ નામ પછી સોપડિયું વાંચી વાંચીને આગળ આવ્યા અને શીખ્યા। ત્યારે તો ઘણું આવડે ભગવાનની દયાથી। તો હવને મારા જય શ્રી કૃષ્ણ। મારી નાનપણની વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને સૌને મારા જય શ્રી કૃષ્ણ।